ગતિમાન કરવામાં આવ્યા હતા। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા હેઠળ આવતા નાના સકપર ગામમાં ચોમાસા દરમિયાન ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। કેરી નદી પર આવેલો ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે। નાના સકપર ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે હાઈસ્કૂલે જવા માટે આ પાણી ભરેલા અને ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર છે। આ ઉપરાંત ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ પંચાયત હોવાને કારણે નાના સકપર ગામના લોકોને નાના મોટા કામો માટે પણ આ જોખમી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે। દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જતો આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। જ્યારે આ રસ્તો બંધ થાય છે ત્યારે મોટા સકપર ગામના લોકોને ઉગામેડી ગામ જવા માટે 10 થી 20 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે, જેનાથી સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે। ગામના સરપંચ, ઉપસરપંચ અને અન્ય આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી। સકપર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચેકડેમ માટી નાખીને વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે ગ્રામજનોને ભય છે કે ફરી વરસાદ પડશે તો પરિસ્થિતિ જેની તે થઈ જશે। સંજય ભૂપતભાઈ પરમાર, ગામ નાના સકપર। સંજયભાઈ, તમારે હાલ સમસ્યા શું છે? અમારે ચોમાસું આવે અને અમારે પાણીની હાલવાનો રસ્તો છે, ઉગામેડી જવાનો, એને પૂરેપૂરી સમસ્યા છે। ડેમમાંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા ગામની। મારું નામ માણસુરભાઈ વાઘાભાઈ વિજોડા, કયું ગામ છે? નાના સકપર। મનસુરભાઈ, શું તકલીફ શું છે? તકલીફ સાહેબ મારા 42 વર્ષ જાય છે, તે પહેલાનો આનો પ્રશ્ન છે। શું પ્રશ્ન છે? વર્ષે વરસાદ આવે ને એટલે આ ધોવાઈ જાય, બરોબર? વર્ષે ને વર્ષે આ પ્રશ્ન છે। આ તમારો જે રસ્તો હતો એ રસ્તો ક્યાં છે અત્યારે? અત્યારે રસ્તો જૂનો તો પણ ગામની વસોવસ છે, એ બુડમાં છે, પાછળ ઉગમણો આ નવો રસ્તો કાઢ્યો। વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકો અને વિદ્યાર્થીઓની મુખ્ય માંગ એ છે કે ગામનો મુખ્ય રસ્તો ઊંચો બનાવવામાં આવે, જેથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કારની કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ